અત્યારે ઓલરેડી માતાજીના આપણે થાર ધરી દીધો છે અને પ્રસાદી પણ ધરી દીધી છે. મિત્રો માતાજીનો થાર આપણે ધરી દીધો છે. મિત્રો જય દશામાં લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં મિત્રો. આવવાનો બ્લોગ જોવા માટે મિત્રો ફોલો કરતા રહેજો મિત્રો. પૂરો વિડીયો જોવાના આપણે હોય તો મિત્રો આપણે યુટ્યુબમાં આપણે આઈડી છે આપણે મિત્રો, આપણે ઇન્સ્ટામાં લિંક મૂકેલી છે આપણે. મિત્રો આવી રીતના આપણે માતાજીના ભાનું પણ આપણે મૂકી દીધું છે. આજે સવારનું છે. મમ્મી છે પૂજા કરવા માંડ્યા છે. આજે મિત્રો છે 9મો દિવસ. આજે કેમ કે થોડુંક લેટ થઈ ગયું છે, થોડોક ટાઈમ નતો એટલે આપણે બ્લોગ બનાવવામાં આપણે થોડુંક લેટ થઈ ગયું મિત્રો. મિત્રો જય દશામાં મિત્રો. ટૂંક સમયમાં માતાજી આપણે મૂકીને વયા જવાના છે. મિત્રો ફોલો કરી લેજો. છોકરી વસવાનું છોકરી વસાઈ ગઈ છે. આવી જશે મારા પ્રિન્સ નાનો ઢીંગલો આરતી ઉતારવાની છે. આરતી દેવા માટે આ શ્લોકની આરતી ઉતારવાનું છું. મિત્રો આવી રીતની આરતી ઉતારીએ છીએ માતાજીની. મોટી આરતી બોલીને આપણે અમુક માણસો ડીજે સ્લો કરીને હોમ થિયેટર સ્લો કરીને માતાજીની આરતી ઉતારીએ છીએ. અમે આમ ઓલરેડી કેટલા વર્ષથી એમાં 20 વર્ષથી આમ આરતી ઉતારીએ છીએ. મોટે જ બોલીને પછી માતાજીને આપણે સીધા રહી બોલીને આપણે માતાજીની આરતી ઉતારીએ છીએ. મિત્રો જો આરતી ઉતરી ગઈ છે. બેનને પ્રસાદી આપી દે છે. આવી રીતના આ પ્રસાદી હતી. આરતી ઉતરી આપણે પણ આરતી લેવા માટે આવી જશે. અમારે ઢીંગલી પ્રસાદ દેવા માટે આવી ગઈ છે. પિંજલ પપ્પાને પ્રસાદ દેવા માટે બધી મિત્રો જય દશામાં મિત્રો અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવવાનો બ્લોગ માટે મિત્રો ફોલો કરતા રહેજો મિત્રો. જય દશામાં.